નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કાર્યભાર સંભાળતાની સાથે જ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી નિવાસસ્થાન શીશ મહેલને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરાશે। શાલીમાર બાગના ધારાસભ્ય અને નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે શીશ મહેલને મ્યુઝિયમ બનાવવામાં આવશે। તેમજ રેખા ગુપ્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા આ તમામ વચનો પૂરા કરવાની ખાતરી પણ આપી હતી, જેથી લોકો આ સ્થળની વાસ્તવિકતા જાણી શકે। ઉલ્લેખનીય છે કે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં શીશ મહેલ એક મોટો રાજકીય મુદ્દો બન્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીએ આપ અને અરવિંદ કેજરીવાલ પર સતત પ્રહારો કર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ચૂંટણી રેલીઓમાં આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો। શીશ મહેલમાં રહેવા બાબતે રેખા ગુપ્તાએ કહ્યું કે એ લોકોના મહેનતના પૈસાનો મહેલ છે। હું તેને જનતાને સમર્પિત કરીશ। લોકો ત્યાં જશે અને તે જોશે અને તેમને દરેક ક્ષણે ખ્યાલ આવશે કે તેમના નાણાં ક્યાં ખર્ચ કરવામાં આવ્યા હતા। સરકારી મકાનને મ્યુઝિયમમાં ફેરવવાની પ્રક્રિયા એક નિયત પ્રક્રિયા છે। કોઈ પણ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર પાસે સરકારી મકાનને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાનો અધિકાર છે। આ પ્રકારના નિર્ણયો લેવાની અંતિમ સત્તા સંસ્કૃતિ મંત્રાલય, શહેરી વિકાસ વિભાગ, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર પાસે હોય છે। જો કોઈ સરકાર કોઈ સરકારી સ્થળને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવા માંગતી હોય તો સૌપ્રથમ દરખાસ્ત કેબિનેટ અથવા સંબંધિત મંત્રાલયની મંજૂરી માટે મોકલાય છે। મંજૂરી મળ્યા બાદ મકાનની તપાસ થાય છે। આ તપાસમાં મકાનને મ્યુઝિયમ બનાવવા માટે તેની મૂળ સ્થિતિ જાળવવી કે જરૂરી ફેરફારો કરવા તે નક્કી કરાય છે અને ત્યારબાદ મ્યુઝિયમનો આકાર આપવા માટે મકાનનું નવીનીકરણ કરવામાં આવે છે।